ઓકે, શું નામ છે તમારું? મારું નામ નવીનભાઈ વલ્લભદાસ સોની છે. મેં ઓપરેશન નીતિનભાઈ ટોડિયાની આ રેસ્ટોરન્ટ ચોક જનકલ્યાણ સોસાયટી મેઇન રોડ ઐશ્વર્ય હોસ્પિટલમાં કરાવેલું છે. હવે મારે આ હોઠની સર્જરી કરાવી છે અને મારી પાસેથી રૂપિયા 6 લાખ લીધા છે. 6 લાખ અને ઓપરેશન મારું એને ભગાડ્યું છે અને પગમાંથી હાડકું કાઢી અને આંકડે હાડકું મૂકીને મારા 2 પેટા આ ભેગા કરી દીધા છે અને પોતાનો ભાંડો ફૂટે નહીં એટલે આ પગની ચામડી આ પેટા ભેગા કરી નાખ્યા છે. આંકડે એને ચોંટાડી દીધી છે. મને બોલવામાં તકલીફ પડે છે. મારી આ નસું ખેંચાય છે, બધી છાતીમાં ખેંચાય છે, મારા બગલમાં ખેંચાય છે. હું ધંધો નથી કરી શકતો અને હવે એને કીધું કે હવે મેં પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી એટલે પોલીસે એને નિવેદન લેવા ઢાકનેર પોલીસ ચોકીમાં બોલાવ્યો. તો એ કે તમે કે મને વારવાર હેરાન કરશો ને તો હું ગૃહ ખાતું હર્ષ સંઘવીને કઈ તમારા પટ્ટા ઉતરાવી પોલીસને ધમકી મારે છે નીતિન ટોડિયા. એટલે મને મારી માગ એ છે કે મને મારા પૈસા પાછા આપી દે તો હું કોઈ સારી હોસ્પિટલમાં આ મારું મોઢું ઠીક કરાવી શકું. ભાઈ, મારું પાણી ઢોળાય છે, આ હોઠ મારો આખો બગાડી નાખ્યો છે, મારા માંસ આખા બગડી જાય છે ભાઈ. અને મને એને રાતે ઊંઘ આવતી નથી, મારું ડોકું આમ નથી થતું, આમ નથી થતું. મારા 2 ડાયટના પેટા આખા ત્રાહ કરી નાખ્યા છે ભાઈ. 5 જણા ડોક્ટર છે. પ્રસન્ન ડોક્ટર, રામ ડોક્ટર, નીતિન ટોડિયા અને અમદાવાદની સિવિલમાંથી બોલાવેલો મેહુલ રાણા છે. આ પોતાને ઓપરેશન આવડતું નથી, આ બહારના ડોક્ટરને બોલાવી અને ઓપરેશન કરીને પૈસાની ભાગ બટાઈ કરે છે ભાઈ. આવા 5 જણાના ઓપરેશન બગાડેલ છે. મારી પાસે પુરાવા છે. 5 જણાની જિંદગી નીતિન ટોડિયાએ ખરાબ કરી છે. ને આની પાસે કોઈ કેન્સરનો માણસ ઓપરેશન કરાવવા જતા નહીં. કોઈ બીજા ડોક્ટરની સલાહ લેજો. આ નીતિન ટોડિયો માણસની જિંદગી અરે રમત રમે છે. આનું બંધ કરાવો દવાખાનું. કેન્સરનો એ ડોક્ટર છે જ નહીં, બહારના ડોક્ટરને બોલાવે છે. ઓકે.